આજે હું એવી જગ્યા પર આવી ગયો છું, તમને લાગશે કેરળ છે, ના કેરળ નથી. આપણા ગુજરાતનું મોડાસાની સિટીની અંદર આવેલું મઉ ગામની અંદર છે જે ભવનાથ મહાદેવનું મંદિર છે. ભવનાથ મહાદેવના મંદિરની પાછળના ભાગમાં તમે આવો છો ત્યાં મુર્ગકુંડ તમને એક જોવા મળે છે. અને આ મુર્ગકુંડની એક ખાસ માન્યતા છે કે અહીંયા ઋષિમુનિ દ્વારા જે અહીંયા તપ કરવામાં આવ્યું હતું ને એ તપના લીધે જ્યારે તમે અહીંયા કોઈ બી પ્રકારનો તમને ચામડીનો રોગ હોય તો તમે અહીંયા મુર્ગકુંડની અંદર સ્નાન કરો કે પાણી ઘરે લઈ જઈ અને શ્રદ્ધાથી તમે એને યુઝ કરો છો જ્યારે તો એ તમારા ચામડીના દરેક પ્રકારના રોગ મટે છે. અત્યારે બી લોક માન્યતા છે. અને તમે જો બનાસકાંઠાથી અહીંયા આવો છો 2 કલાકનો રસ્તો છે ભવનાથ મહાદેવના મંદિર અને પૌરાણિક જગ્યા છે. અને અહીંયા શ્રાવણ મહિનામાં એવું કહેવાય છે કે અહીંયા કંઈક અલગ જ નજારો હોય છે. જો આ જગ્યા પર તમે આયા હો તો તમે કોમેન્ટ કરો અને લખો કેવી લાગે તમને જગ્યા. અને બીજી વસ્તુ, જો તમે અહીંયા આવો છો કચરો ના પાડો, કારણ કે એવી બધી મંદિરની એવી બધી જગ્યાઓમાં જોવો છે કચરો બહુ બધા લોકો નાખીને જાય છે. આટલી મસ્ત કુદરતના ખોળે જગ્યા છે તો આપણે કેમ આપણે જ સંભાળીને રાખવાની છે. હર હર મહાદેવ.